પોલીસ બંદોબસ્ત વચ્ચે રહેલા આ એ જ આરોપીઓ છે જેમણે 2 દિવસ પહેલા અમદાવાદના રખિયાલ વિસ્તારમાં આવેલી અજીત રેસિડેન્સીમાં ઘાતક હથિયારો સાથે ધસી આવી એક યુવક ઉપર હુમલો કર્યો હતો. બાદમાં ફરિયાદી યુવકના ઘર પર પથ્થરો ફેંક્યા હતા. આથી સમગ્ર વિસ્તારમાં ડરનો માહોલ ઊભો થયો હતો, કારણ કે આ લુખ્ખા તત્વોએ ખુલ્લેઆમ તલવાર જેવા ઘાતક શસ્ત્રો સાથે ધસી આવી જાહેરમાં આતંક મચાવ્યો હતો. ત્યારે આખરે રખિયાલ પોલીસે શાંતિ દોડવાનો પ્રયાસ કરતા એક સગીર સહિત 7 આરોપીઓની ધરપકડ કરી હતી અને આરોપીઓને સાથે રાખી જે જગ્યાએ આતંક મચાવ્યો હતો તે જગ્યાએથી પંચનામું કર્યું હતું. જે બાદ આરોપીઓને અજીત રેસિડેન્સીથી સુંદરમનગર લઈ જવામાં આવ્યા હતા, કારણ કે આરોપીઓ સુંદરમનગર રહેતા હતા. આ આરોપીઓને જોવા માટે લોકો મોટી સંખ્યામાં એકઠા થયા હતા. ત્યારે હાલ પોલીસે અફવા સિદ્દીકી, અશરફ પઠાણ, અઝાર સિદ્દીકી, કાલિન સિદ્દીકી, અજીમ સિદ્દીકી જેવા જાવેદ પઠાણ નામના આરોપીઓ સાથે રાયોટિંગ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.